ગુજરાતમાં આપનું સ્વાગત છે। ચૂડાના નારાયણભાઈ લકુમ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારી મિશ્ર પાકોનું વાવેતર કરી આત્મનિર્ભર બન્યા। ચૂડા ખાતે આવેલા સિદ્ધનાથ પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં જાગૃત ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવી મિશ્ર પાકમાં કપાસ સાથે મકાઈ, તાંદળીઓ, મેથી જેવા પાકોનું વાવેતર કરી આત્મનિર્ભર બન્યા। કપાસ સાથે આંતરપાક તરીકે મકાઈનું વાવેતર કરવાથી ચૂસ્યા પ્રકારની જીવાતો તથા મોલો, મચ્છી જેવા અનેક રોગોથી રક્ષણ મેળવી શકાય છે। સિદ્ધનાથ પ્રાકૃતિક ફાર્મના ખેડૂત નારાયણભાઈ લઘુને ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી કેમિકલ યુક્ત રાસાયણિક ઝેર મુક્ત ખેતી કરવા પણ અનુરોધ કર્યો હતો। રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓથી મુક્ત થઈ જો ખેડૂતો દેશી ગાય આધારિત ખેતી અપનાવશે તો ખેતીનો ખર્ચ શૂન્ય થઈ જશે અને જમીનની ફળદ્રુપતા અકબંધ રહેશે। તેમણે ખેડૂતોને આહવાન કર્યું હતું કે જમીનની કથળતી જતી તંદુરસ્તી સુધારવા અને આવનાર પેઢીને સુપોષિત ખોરાક પૂરો પાડવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર આદર્શ વિકલ્પ છે। નમસ્કાર, સિદ્ધનાથ પ્રાકૃતિક ફાર્મ લકુમ નારાયણભાઈ ગંગારામભાઈ, ગામ ચૂડા, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર। અત્યારે આપણે જે પાકની અંદર જોઈ રહ્યા છીએ તો તેમાં આપણે મિશ્ર પાક કર્યો છે। જો ખરેખર ખેડૂતોએ સમૃદ્ધ બનવું હોય, અત્યારે મોંઘવારીએ માજા મૂકી છે તો તેની સામે ખેડૂતની એક ફરિયાદ છે કે અમને પોસાતું નથી, જેમ કે કેમિકલો, રાસાયણિક ખાતરો, તો એનો છુટકારો મેળવવો હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે। અને ખેડૂતોએ આત્મનિર્ભર બનવા માટે જો અડીખમ ઊભું રહેવું હોય તો એના માટે મિશ્ર પાકમાં, આંતરપાકમાં જો આપણે અહીંયા કપાસ છે તો એની અંદર જોઈશું છાંટો મકાઈનો નાખ્યો છે તો એ મકાઈને ડોડા પણ આવવા લાગ્યા છે। અને નીચે પાટલામાં જોઈશું તો મેથી અને તાંદળીઓ એવો મિશ્ર પાકમાં વાવેતર કર્યું છે। તો જેમ કહેવાય ને કે એક કાંકરે બે પક્ષી, કાંકરાનો એક ઉપયોગ કરવાનો છે અને પક્ષી બે મારવાનો છે, એવી રીતે આપણી જમીન એક જ છે પણ અનેક પાક લઈ અને રાસાયણિક ખાતરો, કેમિકલ દવાઓ જેનો છુટકારો ખરેખર આ મકાઈ એટલું બધું, જેમ કે ફેરોમેન ટ્રેપ લગાવવા પડે છે, ચૂસ્યા પ્રકારની જીવાતો, મોલો, મચ્છી, તો એ આ મકાઈના પાકમાં આવે છે અને આપણા મુખ્ય પાક જે કપાસ છે તેને રક્ષણ મળે છે, માટે ખૂબ જ ફાયદાકારક છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।